નમસ્કાર, કેમ છો? વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. અત્યારે જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો તે વોર્ડ નંબર 4ના જનતાનગર પટણીવાસની છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં થાકી હારીને અત્યારે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને લોકો મજબૂર બન્યા છે બેનરો મારવા માટે કે ભાઈ જે 5 વર્ષ શાસક કરીને ગયા છે તેઓ હવે ન આવે. અને આ દ્રશ્યો જુઓ, તમને કહીને અમે થાકી ગયા, પણ અમારી કોઈ પણ જાતની તમે વેદના સાંભળી નહીં. એટલે આજે પરિસ્થિતિ કંઈ અલગ છે. જ્યારે અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે લોકો ટોળા સાથે હાથ જોડીને ફરીથી મત માગવા આવી ગયા છે. પણ 5 વર્ષ સુધી સતત આ લોકોએ જે વેદનાઓ સહન કરી છે, આજે તેમનો આક્રોશ અને ગુસ્સો બહાર આવ્યો છે અને એમણે પોતાના જ વિસ્તારોમાં બેનર લગાવ્યા છે કે ભાઈ ગત વર્ષે ચૂંટાયેલા લોકોએ પ્રવેશ કરવો નહીં. સાહેબ, આ દયજનક પરિસ્થિતિ ક્યારે થાય છે? તમારે કેમ તમારા વિરુદ્ધમાં પોસ્ટરો લાગે છે એ આત્મમંથન કરવાની જરૂર છે. આજે ઘણા એવા વિસ્તારો છે વોર્ડ નંબર 4ના કે જ્યાં આ રીતની પરિસ્થિતિ છે. લોકો થાકી ગયા છે સોશિયલ મીડિયામાં આપીને.